હીરાલાલ કાલરિયાના નમસ્કાર. HK એજ્યુકેટમાં આપનું હાર્દિક સ્વાગત. મિત્રો, આપણે આજે અહીં ગુજરાતના સમૃદ્ધ શિલ્પ અને સ્થાપત્ય વિશે વન લાઇનર પ્રશ્નો દ્વારા માહિતગાર થઈશું. ચાલો મિત્રો. ગુજરાતનો ભવ્ય વારસો. મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? મહેસાણા. મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ ક્યારે થયું હતું? ઈસવીસન 1027 11મી સદી. મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? રાજા ભીમદેવ પહેલો. મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ કયા યુગમાં થયું હતું? સોલંકી યુગ. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? પુષ્પાવતી નદી. સૂર્ય મંદિરની આગળ જળકુંડની ફરતે કેટલા નાના નાના મંદિરો આવેલા છે? 108. સૂર્ય મંદિર મોઢેરામાં જાન્યુઆરી માસમાં કયા મહોત્સવનું આયોજન થાય છે? ઉત્તરાર્ધ મહોત્સવ. ચાંપાનેર કયા જિલ્લામાં આવેલું છે? પંચમહાલ જિલ્લામાં. ચાંપાનેર કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? મહંમદ બેગડા. ચાંપાનેર શહેર કયા પર્વતની તળેટીમાં આવેલું છે? પાવાગઢ. ચાંપાનેર શહેરની સ્થાપના કોણે કરી હતી? વનરાજ ચાવડા. ચાંપાનેરની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 747 8મી સદી. ચાંપાનેરનો વર્લ્ડ હેરિટેજમાં ક્યારે સમાવેશ થયો હતો? 3 જુલાઈ 2004. મહંમદ બેગડાએ ચાંપાનેર ઉપર ક્યારે વિજય મેળવ્યો હતો? ઈસવીસન 1884. ચાંપાનેરમાં કેટલા ઐતિહાસિક સ્થળો આવેલા છે? 38. ઈસવીસન 1535માં ચાંપાનેર ઉપર કોને વિજય મેળવ્યો હતો? હુમાયુ. રાણીની વાવ કયા શહેરમાં આવેલી છે? પાટણ. રાણીની વાવનું નિર્માણ ક્યારે થયું હતું? ઈસવીસન 1063 11મી સદી. રાણીની વાવનું નિર્માણ કાર્ય કોણે કરાવ્યું હતું? રાણી ઉદયમતી, ભીમદેવ પહેલાના પત્ની. રાણીની વાવ કેટલા માળની બનેલી છે? 7 માળ. રાણીની વાવનું બાંધકામ કઈ શૈલીનું જીવતું ઉદાહરણ છે? મારું ગુર્જર. રાણીની વાવનો વર્લ્ડ હેરિટેજમાં ક્યારે સમાવેશ થયો હતો? 22 જૂન 2014. RBI દ્વારા ₹100ની નોટ ઉપર રાણીની વાવને ક્યારે સ્થાન આપવામાં આવ્યું હતું? જુલાઈ 2018. રાણીની વાવ કેટલી પહોળાઈ, લંબાઈ અને ઊંડાઈ ધરાવે છે? 64 ફૂટ લંબાઈ, 20 ફૂટ પહોળાઈ અને 27 ફૂટ ઊંડાઈ. રાણીની વાવ કયા પ્રકારની છે? જયા પ્રકારની. વનરાજ ચાવડાએ કોની યાદમાં ચાંપાનેર વસાવ્યું હતું? પ્રધાન અથવા મિત્ર ચાંપરાજની. રુદ્રમહાલય કયા શહેરમાં આવેલો છે? સિદ્ધપુર. સિદ્ધપુર કઈ નદીના કિનારે આવેલું છે? સરસ્વતી. રુદ્રમહાલનું નિર્માણ કોણે કરાવ્યું હતું? મૂળરાજ સોલંકી. રુદ્રમહાલયનું નિર્માણ ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું?
ઈસવીસન 943. રુદ્ર મહાલયનું બાંધકામ ક્યારે પૂર્ણ થયું હતું? ઈસવીસન 1140. રુદ્ર મહાલય કેટલા માળનું હતું? 2. રુદ્ર મહાલયના શિખરની ઊંચાઈ કેટલા ફૂટ હતી? 150 ફૂટ. રુદ્ર મહાલય કયા આક્રમણકારો દ્વારા ધ્વંસ કરવામાં આવ્યું હતું? અહમદ શાહ પહેલો અને અલાઉદ્દીન ખિલજી. વડનગર ઉત્તર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? મહેસાણા જિલ્લામાં. વડનગરમાં કયું તળાવ આવેલું છે? જણાવો. શર્મિષ્ઠા તળાવ. પથ્થરમાંથી કંડારેલ કમાનોવાળું મંદિરનું પ્રવેશદ્વાર એટલે? તોરણ. ગુજરાતમાં આવેલા કીર્તિ તોરણોમાં ક્યાંનું કીર્તિ તોરણ ખૂબ પ્રખ્યાત છે? વડનગર. વડનગરના કીર્તિ તોરણનું નિર્માણ કયા યુગમાં થયું હતું? સોલંકી યુગ. વડનગરના કીર્તિ તોરણનું નિર્માણ ક્યારે થયું હતું? 12મી સદીમાં. કીર્તિ તોરણનું નિર્માણ કયા સમય યુગમાં થયું હતું? સોલંકી યુગ. ખંડિત કીર્તિ તોરણનો જીર્ણોદ્ધાર ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ ASI દ્વારા ક્યારે થયો હતો? ઈસવીસન 2007. કીર્તિ તોરણ કઈ સ્થાપત્ય શૈલીનું ઉદાહરણ છે? મારું ગુર્જર ચૌલુક્ય. કીર્તિ તોરણ કયા પથ્થરમાંથી બનાવેલું છે? રેતિયા પથ્થરમાંથી. કીર્તિ તોરણની ઊંચાઈ કેટલા ફૂટ છે? 40 ફૂટ. કીર્તિ તોરણને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે? નરસિંહ મહેતાની ચોરી. અડાલજની વાવનું નિર્માણ ક્યારે થયું હતું? ઈસવીસન 1499. અડાલજની વાવ કયા જિલ્લામાં આવેલી છે? ગાંધીનગર. અડાલજની વાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? રૂડાબાઈ પતિ વીરસિંહની યાદમાં. અડાલજની વાવ કયા પ્રકારની છે? જયા. અડાલજની વાવની કોતરણી શાના માટે પ્રખ્યાત છે? ઠંડક. અડાલજની વાવની સ્થાપત્ય શૈલી કઈ છે? હિન્દુ મુસ્લિમ સ્થાપત્ય શૈલી. અડાલજની વાવ કેટલા માળની છે? 5 માળની. અડાલજની વાવની લંબાઈ કેટલા ફૂટ છે? 251. અડાલજની વાવનું તાપમાન બહાર કરતાં અંદર કેટલા ડિગ્રી ઓછું રહે છે? 5 થી 6 ડિગ્રી. અડાલજની વાવ બીજા કયા નામથી ઓળખાય છે? રૂડાબાઈની વાવ. રાણીની વાવની ઉત્તર દિશામાં કયું તળાવ આવેલું છે? સહસ્ત્રલિંગ તળાવ. સહસ્ત્રલિંગ તળાવમાં કેટલા શિવલિંગ આવેલા હતા? 1008 શિવલિંગ. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહ. સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ ક્યારે થયું હતું? 12મી સદીમાં. ઈસવીસન 1139 આસપાસ. સહસ્ત્રલિંગ તળાવ સાથે કોની વાર્તા જોડાયેલી છે? જશમા ઓડણ અને સિદ્ધરાજ જયસિંહ. સહસ્ત્રલિંગ તળાવમાં
કોના બલિદાનથી રુદ્રકૂપ પાણીથી ભરાઈ ગયો હતો? વીરમાયાના બલિદાનથી. સહસ્ત્રલિંગ તળાવનો ઘાટ આકાર કેવો છે? વલયાકાર, વૃત્તાકાર. કાંકરિયા તળાવ ક્યાં આવેલું છે? અમદાવાદ. કાંકરિયા તળાવનું બાંધકામ ક્યારે થયું હતું? ઈસવીસન 1451, 15મી સદી. કાંકરિયા તળાવના નિર્માણ કરતા કોણ હતા? કુતબુદ્દીન ઐબક. કાંકરિયા તળાવનું મૂળ નામ જણાવો. હોજે કુતુબ અથવા કુતુબ હોજ. કાંકરિયા તળાવનો પરિઘ કેટલો છે? 2.5 કિમી. કાંકરિયા તળાવ કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે? 76 એકર. કાંકરિયા તળાવ કેટલો વ્યાસ ધરાવે છે? 650 મીટર. કાંકરિયા તળાવમાં કઈ નદીમાંથી પાણી લાવવામાં આવતું હતું? ખારી નદી. તળાવની વચ્ચે કરવામાં આવતા સ્થળને શું કહેવામાં આવે છે? બકસ્થળ. કાંકરિયા તળાવનું બકસ્થળ કયા નામે ઓળખાય છે? બાગે નગીના, નગીનાવાડી. કાંકરિયા તળાવનું બાંધકામ શા માટે કરવામાં આવ્યું હતું? સુલતાન અને શાહી પરિવારના સ્નાન માટે. સીદી સૈયદની જાળી અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે? લાલ દરવાજા વિસ્તાર. સીદી સૈયદની જાળીનો નિર્માણ સમય જણાવો. ઈસવીસન 1572-73. સીદી સૈયદની જાળીના નિર્માણકાર કોણ હતા? અહમદ શાહના ગુલામ સીદી સૈયદ. સીદી સૈયદની જાળી કયા આર્કિટેક્ચરનું ઉત્તમ ઉદાહરણ છે? ઇન્ડો ઇસ્લામિક. વિદેશી મહાનુભાવોને સન્માન માટે કઈ જાળીની પ્રતિકૃતિ ભેટ અપાય છે? સીદી સૈયદની જાળી. સીદી સૈયદની જાળીમાં કયું વૃક્ષ દર્શાવવામાં આવ્યું છે? ટ્રી ઓફ લાઈફ, જીવન વૃક્ષ. IIM અમદાવાદના લોગોમાં કઈ જાળી જોવા મળે છે? સીદી સૈયદની જાળી. અમદાવાદના પ્રતીક તરીકે કઈ જાળી ઓળખાય છે? સીદી સૈયદની જાળી. ઝૂલતા મિનારા અમદાવાદમાં ક્યાં જોવા મળે છે? ગોમતીપુર, સારંગપુર. બીબીજીની મસ્જિદ ગોમતીપુરમાં ઝૂલતા મિનારાનું નિર્માણ ક્યારે થયું હતું? ઈસવીસન 1445. સિદ્દી બશીરની મસ્જિદ સાળંગપુરમાં ઝૂલતા મિનારાનું નિર્માણ ક્યારે થયું હતું? ઈસવીસન 1510. ઝૂલતા મિનારાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? અહમદ શાહ બીજો. અઠીસિંહના ડેરા ક્યાં આવેલા છે? અમદાવાદ, દિલ્હી દરવાજા વિસ્તાર. અઠીસિંહના ડેરાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? અઠીસિંહ અને તેમના પત્ની હરકુંવરબાઈ. અઠીસિંહના ડેરા 52 જિનાલયવાળું કયા ભગવાનનું જૈન દેરાસર છે? 15મા તીર્થંકર ધર્મનાથ. અઠીસિંહના ડેરાના મૂળ સ્થાપત્યમાં કેટલા ભગવાનની પ્રતિમા ધરાવે છે? 11. અઠીસિંહ ડેરાના સ્થપતિ બાંધકામ કરનાર કોણ હતા? પ્રેમચંદ સલાટ. અઠીસિંહના ડેરા
કયા જૈન મંદિરની સામ્યતા ધરાવે છે? દેલવાડાના દેરા, માઉન્ટ આબુ. અઠીસિંહના દેરાનું નિર્માણ ક્યારે થયું હતું? ઈસવીસન 1848. અઠીસિંહના જૈન દેરાનું સાર સંભાળનું કામ કોણ કરે છે? અઠીસિંહ ફેમિલી ટ્રસ્ટ. અઠીસિંહ દેરા કયા પાણીના સંગ્રહના બાંધકામ માટે જાણીતા છે? વરસાદી પાણી. સૂફી સંતોની કબર ઉપર કરવામાં આવતા બાંધકામને શું કહેવામાં આવે છે? રોજો. સરખેજના રોજાનું નિર્માણ ક્યારે થયું હતું? ઈસવીસન 1451. સરખેજના રોજાનું નિર્માણ કાર્ય કોણે શરૂ કરાવેલ હતું? મહંમદ બેગડો. સરખેજના રોજાનું નિર્માણ કાર્ય કોણે પૂરું કરાવ્યું હતું? કુતબુદ્દીન ઐબક. અમદાવાદના શહેનશાહ અહમદ શાહના ગુરુ કોણ હતા? શેખ અહમદ ખટ ગંજબક્ષ. સરખેજના રોજાની બાજુમાં કોનો મહેલ અને કબર આવેલા છે? મહંમદ બેગડાની. અમદાવાદના કોટવાળા શહેરને ભારતનું પ્રથમ હેરિટેજ સિટી ક્યારે જાહેર કરવામાં આવ્યું? 8 જુલાઈ 2017. રાણી સિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે? અમદાવાદ આસ્ટોડિયા દરવાજા. રાણી સિપ્રીની મસ્જિદ કોણે બંધાવી હતી? મહંમદ બેગડા રાણી સિપ્રીની યાદમાં. રાણી સિપ્રીની મસ્જિદનું નિર્માણ ક્યારે થયું હતું? ઈસવીસન 1514. નાજુક અને નમણી આ મસ્જિદ કયા નામે ઓળખાય છે? મસ્જિદે નગીના. રાણી સિપ્રીની મસ્જિદને અમદાવાદનું ખાલી જગ્યા કહેવાય છે. રત્ન. રાણી સિપ્રીની મસ્જિદમાં કયા સ્થાપત્યનું મિશ્રણ જોવા મળે છે? હિન્દુ મુસ્લિમ. જામા મસ્જિદ અમદાવાદમાં કયા સ્થળે આવેલી છે? માણેક ચોક નજીક ગાંધી રોડ. જામા મસ્જિદનું નિર્માણ કાર્ય ક્યારે થયું હતું? ઈસવીસન 1424. જામા મસ્જિદનું નિર્માણ કોણે કરાવ્યું હતું? સુલતાન અહમદ શાહ પહેલો. જામા મસ્જિદ શાની બનેલી છે? પીળા રેતિયા પથ્થરની. જામા મસ્જિદની પૂર્વ દિશામાં કોની કબર આવેલી છે? અહમદ શાહ, તેમના પુત્ર અને પૌત્રની. ભાવનગર જિલ્લામાં આવેલું જૈનોનું પવિત્ર સ્થળ કયું છે? પાલિતાણા. પાલિતાણાનો પૌરાણિક નામ જણાવો. પાદલીપુર. આંતરિક શત્રુઓને જીતનાર એટલે શત્રુંજય. શત્રુંજય પર મુખ્ય મંદિર કયા ભગવાનનું છે? પ્રથમ તીર્થંકર ઋષભદેવ. પાલિતાણામાં કુલ કેટલા મંદિરો અને સ્મારકો આવેલા છે? 863 મંદિર અને 2700 સ્મારક. શત્રુંજય ટેકરીના અધિષ્ઠાતા દેવી કઈ છે? હિંગશાળ અંબિકા દેવી કે હિંગળાજ માતા. શત્રુંજય પર કયા મુસ્લિમ સંતની દરગાહ આવેલી છે? અંગાર પીર. પાલિતાણામાં કયા તહેવારો ઉજવાય છે? ફાગણ ફેરી અને મહાવીર જયંતિ. ભુજમાં આવેલો આયના મહેલ કોણે બંધાવ્યો હતો? રાવ લખપતજી. આયના મહેલનું નિર્માણ કાર્ય ક્યારે થયું હતું? ઈસવીસન 1761. આયના મહેલના મુખ્ય વાસ્તુકાર કોણ હતા? મિસ્ત્રી રામસિંહ માલમ.
પ્રાગમહેલના નિર્માણ કાર્યની શરૂઆત ક્યારે થઈ હતી? ઈસવીસન 1865. પ્રાગમહેલના નિર્માણ કાર્યની શરૂઆત કોણે કરાવી હતી? રાવ પ્રાગમલજી ત્રીજા. રાજમહેલનું બાંધકામ કઈ શૈલીનું છે? ઇટાલિયન ગોથિક. પ્રાગમહેલનું બાંધકામ ક્યારે અને કોના સમયમાં પૂર્ણ થયું હતું? ઈસવીસન 1879માં રાવ ખેંગારજી ત્રીજા. વિજય વિલાસ મહેલ ક્યાં આવેલો છે? માંડવી, કચ્છ. વિજય વિલાસ મહેલનું નિર્માણ ક્યારે થયું હતું? ઈસવીસન 1920. વિજય વિલાસ મહેલના બાંધકામમાં કઈ શૈલીની ઝલક જોવા મળે છે? રાજપૂત સ્થાપત્ય શૈલી. HK એજ્યુકેટના વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ જરૂર કરશો જી. આભાર.